સીતારામ જયલીરભાઈમાં કેમ છો બધા? હું એકદમ મજામાં છે. સવારના 9 વાગ્યા સવારમાં ફૂલ ફોર્મમાં મારી ગાડી હોય. ચાલુ કરીને ઝાડવામાં પાણી નાખી દો. પપ્પા સીતારામ. સીતારામ. પપ્પા સીતારામ. હું કે છાપામ નવું? છાપામાં એકદમ મજામાં સારા બાજુ નવીન દેખાય. આ અનામતનું શું ઉપડ્યું? અનામત કેન્સલ થયું. હા. લોકસભામાં મહિલા અનામત બિલ નામંજૂર. 298 વિરુદ્ધમાં 230. 227 બહુમતી ન થઈ ને એટલે બંધ થઈ ગયું. કેન્સલ થયું. ટોમી આટલી એ લડાઈ અત્યારે બંધ છે. પપ્પા છાપું વાંચીને પછી મુખ્ય સમાચાર આપી દે એટલે અમને ખબર પડી જાય. અત્યારે વાંચવાનું પરવાર ન હોય તો. ટોમીભાઈ રહેવા દેજો. પંખીને રોટલી નાખવા જાવું ને કીડિયારું પરવા જવું. ઝાડવામાં પાણી નાખી દઉં મોટર ચાલુ કરીને. મારી માં શું કરે હા? તુલસીમાં પાણી રેડે ને ભગવાનને માડી. ઓ ફૂલ તોડવા ગયા. માં સીતારામ. તમારા ભગવાન રાજી છે ને ફૂલડા જડે હમણાંથી? હમણાં બહુ જાજા ફૂલ છે પણ હવે આ પીળામાં હુકાતા જાય. એ આ પાકી ગયા હવે ઝાડવા. ગુલાબ થાય તો ગુલાબને જરા કટિંગ કરું તો કદાચ ને આવે તો. ટમેટા ચડાવવા તમારા ભગવાનને? માં કેરીનું કીધું છે પાકવાનું, કયો ને વહેલી પાકે. હું ઉઠીને આવું તો અહીંયા 6-7 નીચે પડી હોય હાંખું. કેવું લાગે સવારમાં ઈ? ટોમલું બધાની પાછળ જી આવે ને એને બધા ભેગો. માણસ વગરનું ગમતું નથી નહીં ટોમલા? હે માણસ વગર નથી ગમતું ને? હાલો મોટર ચાલુ કરીને બધા ઝાડવાને પીવડાવી દો. સોલાર ધોવા જવું હજી મારે. મને થાય કે બિચારા ઝાડવાને કંઈ કાપવાનો મારો જીવ નતો હાલતો કંઈ. કાપવાનું સોલાર ધોવા જવું હજી ઉપર ત્રીજે માળે. હાલો ફટાફટથી કામ પૂરું કરી નાખો. ભરાઈ ગયું કે નહીં?
કુંડી ભરાય ને આટલી વારમાં કીડિયારું પૂરી આવું ને રોટલી નાખી દો પંખીને. પંખીની રોટલી નાખી દઈએ. કીડિયારું પૂરવાનું રોજ કહું એનો મતલબ એવો થાય, દેખાવ નથી કરતી, હું ખાલી ટ્રાય કરું જ, કોશિશ કરું કે કદાચ ને કોઈ 2 જણા પણ કીડિયારું પૂરે ને જોઈને વિડીયોમાંથી તો હજારો જીવને કોણ મળી રહે, ખાવાનું મળી જાય. અહીંયા આટલી કીડીઓ આવે રોટલી ખાવા દિવાલ ઉપર છે ને તો જોઈએ શું, ખાલી 2 રોટલી તો જોઈએ આજથી કાલો સુધી. સાંજે મીંદડી આવે ને એટલે વળી પાછી 2 રોટલી નાખીએ, બાકી કીડીઓને પંખીને તો 2 રોટલી બહુ થઈ જાય. હાલો હવે કીડિયારું પૂરતી આવું બરાબર. સોલાર ધોઈ નાખું, કાલ રવિવાર છે, કાલ દર રવિવાર ધોઈ નાખું, પણ કાલ બીજ છે એટલે આજે જ ધોઈ નાખું. આજનું રવિવારનું કામ આજ પૂરું કરી દઉં. પેલા નહીં ધોઈ નાખીએ. બહુ ઇઝી થઈ ગયું મારા માટે. આજે પાણીનું પ્રેશર એટલું આવે જ ને, દર અઠવાડિયે સાફ સફાઈ કરો ને એટલે તમને અઘરું ન લાગે, બાકી તો આમાં ધૂળ જામી જાય. અહીંયા કેરી છે, હવે પેલા પાકવાની છે. એકાદી હાંક પડે ને તો ખબર પડે તો પાકવાની છે. આજે એવી થઈ ગઈ પણ પાકી નથી. પેલા જ્યારે મોર આવ્યો ત્યારે અહીંથી દેખાતો તો, હવે આ કેરીનું વજન થઈ ગયું ને બધી આમ નીચે વહી ગઈ. પણ પાકશે પેલા આ દાળમાં પાકશે એવું લાગે છે. અહીંયા છે ને આવી હતી બધાની પેલા, આમાં છે બધામાં પણ દેખાતી નથી. આ એક સરસ મજાની અહીંયા દેખાય. એવું લાગે જ તો ખરી આ બધામાં કણ ચડી ગયો એવું. પણ ઝાડમાં પાકે ને એની મજા કંઈક અલગ જ હોય, એની મીઠાશ અલગ જ હોય. છે તો ખરી પણ બહુ નતા આ વખતે, બહુ ખરી ગઈ. અહીંયા 2 લોટ તૈયાર કરીને રાખી દીધા અમે. બપોરનું જમવાનું થઈ ગયું એટલે પછી નાસ્તો બનાવવાના. આ છે મીઠા થેપલા, એનો લોટ બાંધ્યો. આ થોડોક કડક રાખ્યો છે, ગોળવાળું પાણી, તેલ અને ઘઉંના લોટના મીઠા થેપલા એનો બાંધી દીધો. અને આ સેવ કરવી. રાજુને રોજ સેવ ટમેટા જોઈએ શાકમાં, એટલે દર મહિને 1 કિલો સેવ કરવાની હોય. આનો થોડોક ઢીલો રાખ્યો છે, જરાક લોટ સેટ થઈ જાય ને તો હું બીજું કામ મારું પતાવી આવું. બપોરની રસોઈ થઈ ગઈ, લોટ 2 બાંધીને મૂકતી જાઉં એટલે પછી આગળનું કામ મારું ચાલુ થઈ જાય.
હમણાં તમે કહેતા હતા ને કે તૈયાર લઈ લેવાય એમ. મેં કીધું હતું કે સેવમાં તૈયાર લઈ લેવાય. મહેનત કરતા તૈયાર લઈ લેવો એમ. પણ ઈ શુદ્ધ સિંગ તેલમાં ન આવે ને પાછું. એ ચોખ્ખી વસ્તુ ના આવે. ચોખ્ખો લોટ ના આવે, ચોખ્ખું ઘી ના આવે. એમ નહીં તો રાજોડી કે ને કાયમાં સેવ ટમેટા ખાય તે સેવ ટમેટા ન ખાય, બધું શાક બધા હારે ખાઈ લે. તો થાય રાજુ સમજીએ તો મારી માં કહે તો થાય. માં કોઈ દી નથી. માનું નો કઈ હાલે, એ બાયું નું હાલે. એ બાયું ના રાજા એવા. આવું થઈ ના કીધું તો એવું મારી માએ જ એવા કર્યો કે સેવ ટમેટા જ વગેરે ખાજે. નહીં તો. હા સેવ ટમેટા જ ખાજે. હું તો હજુ નથી કહેવાતી મારા જોડે. પપ્પા કામ કરવું, આટલું કામ કરે તો ઘડિયાળ મારા કરતા વધારે કામ નહીં. હું તો મેં તને કોઈ દી કીધું કે જલ્દી કર કે એ કર એમ નહીં પણ જેટલું કમાય ઉતાવળ કરો ને તો મારી પેલા ઈ ઘડિયાળ મારી પેલા ભાગે. 11:30 થઈ ગયા અત્યારે. અહીંયા થોડો કઈ વાત જોવે એને ક્યાં જરાક ધીરી રે એ તો આપણે હાથે રાખવી જોઈએ. એમ નહીં સેવ થઈ જાય પછી મારે મંદિરે જવાનું, વાઘા બદલાવ આવીને થેપલા કરું. કેટલા તમે ક્યાં મીઠા દાદા હારું. હાલો સરસ મજાનું મંદિર સાફ કરી નાખ્યું અને વાઘાઈ બદલાવી નાખ્યા. હાલો જમવાનું કામ પતી ગયું. થેપલા ને સેવ ને બધે ઠેકાણે પાછા ડબરામાં ભરીને મૂકી દીધા. વાગ્યા છે અત્યારે 1:30. બધાએ જમી લીધું, પપ્પા સૂઈ ગયા, માં પણ હજી તો આડાવડા થાય છે. અમે જમી લીધું, બધાએ ફ્રી થઈ ગયા. હવે મારે એક કામ બાકી રહ્યું લાસ્ટ. નવો પંખો મગાવ્યો હોત ને તો એને ફિટ કરવાનો છે. બાકી બધું કામ કમ્પ્લીટ. નાહી ધોઈને પછી થોડીક વાર ઘૂંટાઈ જવું છે. હવે મંદિરે જઈ આવી, વાઘા ધોઈ નાખ્યા, આવીને ભગવાનના બધું કામ પતી ગયો. 1:30 વાગ્યો અત્યારે. સવારથી ને આમ ચાલુ કર્યું હતું ને અત્યારે 1:30 વાગ્યા સુધીમાં લગભગ કામ પૂરું થઈ ગયું. હવે આ પંખો એક છે તો ખોલીને ફિટ કરી દઉં એને. સાઈડનો આ સાઈડનો જે વચ્ચેનો છે ને એ ખરાબ થઈ ગયો હતો, એટલે બીજો મગાવ્યો હતો ઓનલાઈન. જોકે એ કાલ સાંજે આવી ગયો હતો પણ મને ફિટ કરવાનો કે ખોલવાનો ટાઈમ નહોતો મળ્યો. આજ તો સવારથી કામમાં જ હતી. આ પાર્સલ તો કાલ આવી ગયું હતું પણ મારે ખોલીને એને ના ઓલી બાજુથી ખુલશે. ટોમી હાલતો મદદ કરતો, આ પંખો ખોલવા મદદ કરો. હાલો ભાઈ ટોમલું.